સમાચારો તો જોઈ રહ્યા છો, પરંતુ એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે સરકાર અને વિપક્ષ બંનેના મુદ્દા કયા કયા એવા છે। 5 થી 6 મુદ્દા આપણે મહત્વના બતાવીશું, જેથી કરીને આપને ખ્યાલ આવે કે બંને પક્ષ કહેવા શું માંગે છે। સૌથી પહેલી વાત, આટલા મુદ્દાઓને આપ ધ્યાનથી જોશો તો આપને સમજાશે। આપ જુઓ, સરકારનું કહેવું છે કે વકફ મિલકતોના વહીવટની રચનામાં ફેરફાર થશે, એટલે અત્યાર સુધી જે માળખું હતું તે સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે આ બિલ થકી। જ્યારે કે વિપક્ષનું કહેવું છે કે ધાર્મિક બાબતોમાં સરકાર અત્યારે દખલગીરી કરી રહી છે, એટલે સીધે સીધું મુસ્લિમ સમાજને અસર કરે તેવી દખલગીરી છે। સરકારનું કહેવું છે કે જે રચના વહીવટની છે તેમાં બદલાવ જરૂરી છે, તો વિપક્ષ તે વાતને ના કહી રહ્યું છે અને કહે છે કે કોઈ બદલાવની જરૂર નથી। આ બિલ આવનારા સમયમાં મજબૂત થવું જોઈએ, જે 2013માં એમેન્ડમેન્ટ આવ્યું, પરંતુ ક્યારેય કોઈ સમસ્યાનું સર્જન ન થવું જોઈએ બિલ થકી, તેવું વિપક્ષનું કહેવું છે। બીજો મહત્વનો મુદ્દો કે જે બંને વચ્ચે ચર્ચાઈ રહ્યો છે તે બીજી સ્લાઇડ જોઈશું। મુસ્લિમ મહિલાઓ અને પછાત મુસ્લિમોના હકમાં બિલ છે, કારણ કે સરકાર કહે છે કે રિપ્રેઝન્ટેશન વધશે। વકફ બોર્ડની જે બોડી છે તેમાં મહિલાઓ, એ સિવાય પછાત મુસ્લિમો છે, તેઓની સંખ્યા વધશે, તેઓ અંદર ઓથોરિટી તરીકે આવશે અને એટલે તેમના હકમાં આ બિલ છે। જ્યારે કે વિપક્ષનું કહેવું છે કે સરકાર પોતાના લોકોનો બોર્ડમાં સમાવેશ કરશે, કારણ કે જે લોકો પોતાના તરફી છે અથવા તો સરકારના અભિગમને સમજે છે, સરકારના પ્રવાહમાં વહેવા માંગે છે, તેવા લોકોને સરકાર બોર્ડમાં લાવશે અને સરકારનો એક અલગ એજન્ડા છે, તેવું વિપક્ષનું કહેવું છે। જે ત્રીજો સૌથી મોટો જે ફેરફાર છે તે જોઈશું। બોર્ડમાં 2 બિન મુસ્લિમ સભ્યોની નિમણૂક થશે, એટલે નવા બિલમાં એવું કહેવાયું છે કે માત્ર મુસ્લિમ સભ્યો જ નહીં હોય, 2 લોકો એવા હશે કે જે મુસ્લિમ સમાજ સિવાયના લોકો હશે। બની શકે હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, શીખ હોય, કોઈ પણ અલગ ધર્મના લોકો હોય, પરંતુ 2 લોકો એવા હશે કે જે બિન મુસ્લિમ સભ્યો હશે। જ્યારે કે વિપક્ષનું કહેવું છે, જે ઓવેસી પણ કહી રહ્યા છે કે મંદિરોના ટ્રસ્ટ છે તેમાં શું હિન્દુ સિવાય કોઈ ચાલે? એ સરકારને પ્રશ્ન કરી રહ્યા છે કે જે માળખું છે મુસ્લિમો માટે બનાવાયેલું, તેમાં બિન મુસ્લિમ કઈ રીતે હોઈ શકે? મંદિરોમાં તો એ સ્થિતિ શક્ય નથી, કારણ કે મંદિરોના ટ્રસ્ટમાં પણ તમામ હિન્દુ સમુદાયના લોકો હોય, કે પછી ગુરુદ્વારામાં શીખ લોકો હોય, કે ક્રિશ્ચિયન ચર્ચમાં હોય, પરંતુ આ દખલગીરી સારી નથી। સરકારનું કહેવું છે કે વિવાદિત જગ્યાઓ જે હશે, કે જે જગ્યાઓમાં વકફ અને સરકાર વચ્ચેનો વિવાદ હશે, તેમાં ડીએમને ઉકેલવાનો અધિકાર છે, એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તેને ઉકેલી શકશે, તે અધિકાર આપવામાં આવે છે। જ્યારે કે વિપક્ષનું કહેવું છે કે સરકાર વકફની પ્રોપર્ટી પડાવી લેશે, કારણ કે ડીએમને અધિકાર આપવામાં આવશે, એટલે સ્વાભાવિક છે કે ડીએમ સરકારી દબાણ અંતર્ગત જો પોતાના અધિકારનો ઉપયોગ કરે તો બની શકે કે સરકાર એવી પ્રોપર્ટીઓ પડાવી લે અને તે સરકાર હસ્તગત થઈ જાય। આ મુદ્દા છે કે જે મુદ્દા પર ચર્ચા થઈ રહી છે અને જેને લઈને હજી પણ ચર્ચા ચાલી રહી છે। 2 કલાકનો સમય પણ વધારવામાં આવ્યો છે, એટલે આ ચર્ચાના અંતે લોકસભામાં બિલ પસાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે જેડીયુ અને ટીડીપી પણ સરકાર સાથે છે। હવે જોવું રહ્યું કે અમુક કલાકો બાદ આનું પરિણામ શું આવે છે। જો કે આ તો